टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઝારખંડની ધરતી પરથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈ પણ સંવેદનશીલ માણસનું લોહી ઉકળી ઉઠે. 3 વર્ષની એક માસૂમ બાળકી જેને હજુ દુનિયા શું છે એ પણ ખબર નથી, તેના પર પાશવી રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો. આ ક્રાઇમ સ્ટોરીનો અહીંથી અંત આવતો નથી, બલકે એનાથી પણ વધારે ભયાનક શરૂઆત થાય છે. જે પંચાયતને લોકો ન્યાયનું મંદિર માને છે, જે પંચાયતના ચોતરે બેસીને ન્યાયની મોટી મોટી વાતો થાય છે, તે પંચાયતે ન્યાય વેચી ખાધો. આખા મામલાને દબાવવા માટે આરોપી પાસેથી 1 લાખ રૂપિયાનો સોદો કરવામાં આવ્યો. હદ તો ત્યાં થઈ ગઈ કે આ નરાધમ પાસેથી વસૂલેલા રૂપિયામાંથી 20,000 રૂપિયા પંચાયતના પંચોએ પોતે રાખ્યા અને એ પૈસાથી ચિકન અને દારૂની પાર્ટી કરી. આ લોકોએ નૈતિકતા અને સંવેદનશીલતાનો છેદ ઉડાવી દીધો. જે માસૂમની ચીસો હજુ હવામાં ગુંજતી હશે, એ જ ગામના ચોતરે પંચો દારૂ પીતા હતા અને ચિકનના ટુકડા ચાવી રહ્યા હતા. આ પંચાયત નથી, આ ન્યાયના નામે ચાલતી એક એવી દુકાન છે જ્યાં માસૂમ દીકરીઓની આબરૂના સોદા થઈ રહ્યા છે. સવાલ એ છે કે શું આજ એ આપણો સભ્ય સમાજ છે? આ સમગ્ર ચોંકાવનારા કિસ્સા વિશે અમે તમને વિગતે વાત કરીશું. ઝારખંડના ગુમલા જિલ્લાના પલમા ગામમાં આ ઘટના બની, જ્યાં સાંજના લગભગ 4 વાગ્યે માનવતાની તમામ હદો પાર થઈ ગઈ. આરોપી સુનિલ લોહરા માસૂમ બાળકીને ઘરે પહોંચ્યો. એ સમયે ઘરમાં આ બાળકી તેની મા સાથે હતી. આ નરાધમે બાળકીની માતાને કહ્યું કે તમે તમારું કામ કરો, ત્યાં સુધી તમારી છોકરીને હું સંભાળી લઉં છું. મા બિચારી ભોળી, તેને ક્યાં ખબર હતી કે જે માણસ પર તે ભરોસો કરી રહી છે તે માણસ નહીં પરંતુ માણસના વેશમાં શૈતાન છે. સુનિલ બાળકીને રૂમમાં લઈ ગયો અને થોડી જ વારમાં માસૂમ બાળકીની ચીસોથી આખું ઘર ધ્રુજી ઉઠ્યું. માતા જ્યારે દોડીને રૂમમાં પહોંચી ત્યારે તેણે જોયું કે બાળકી ગંભીર રીતે ઘાયલ હતી, લોહી લુહાણ હતી. પરિવારના પગ નીચેની જમીન સરકી ગઈ. પરિવારને બળાત્કારની આશંકા ગઈ. આખા ગામમાં હોબાળો મચી ગયો, પરંતુ ખરો ખેલ તો એના પછી શરૂ થયો. કાયદા પ્રમાણે સૌથી પહેલાં પોલીસને બોલાવવાની હોય, પરંતુ અહીં તો પોલીસને બોલાવવાને બદલે ગામમાં પંચાયત બેસાડવામાં આવી. બાળકીને પહેલાં એક ખાનગી ડૉક્ટર પાસે લઈ જવાઈ અને પછી રવિવારે પંચોની આખી ટોળકી ન્યાય તોડવા બેઠી. હદ તો એ છે કે આરોપીને 1 લાખ રૂપિયાનો દંડ કરીને છોડી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો. આરોપીએ ત્યાં જ રોકડા 20,000 રૂપિયા તો પંચોના હાથમાં પકડાવી જ દીધા અને બાકીના 80,000 રૂપિયા 1 અઠવાડિયામાં ચૂકવી દેવાનો વાયદો કર્યો. સવાલ એ થાય કે શું આ છે આપણો ન્યાય? શું આ જ છે આપણી વ્યવસ્થા, જ્યાં એક માસૂમ દીકરીની ચીસોનો સોદો પંચાયતના ચોતરે 1 લાખ રૂપિયામાં થાય છે અને આખો સમાજ તમાશો જોતો રહી રહે? પોલીસ કહી રહી છે કે જો એ ગામના જ એક જાગૃત નાગરિકે ગુપ્ત રીતે બાતમી ન આપી હોત ને તો આખો એ મામલો કાયમ માટે દબાઈ ગયો હોત. એ જ એક ગુપ્ત ફોન પોલીસ માટે આખા કેસનો પાયો બન્યો. પોલીસને કહેવામાં આવ્યું કે 3 વર્ષની એક બાળકી પર ભયાનક અત્યાચાર થયો છે અને ગામના જ કેટલાક વગદારો પંચાયત ભરીને આ આખા કાંડને દબાવી દેવાનો ખેલ ખેલી રહ્યા છે. માહિતી મળતા જ પોલીસે સહેજ પણ મોડું કર્યા વિના ગામમાં દરોડો પાડ્યો અને એ આરોપીને પકડી લીધો. ખરો સવાલ તો એ છે કે પીડિત પરિવાર પોલીસ સ્ટેશન કેમ ન પહોંચી શક્યો? કારણ કે ગામના એ કહેવાતા મોભીઓ અને બાહુબલીઓનું દબાણ એટલું હતું કે ગરીબ પરિવાર પોતાની માસૂમ દીકરીના ન્યાય માટે ઘરની બહાર નીકળવાની પણ હિંમત ન કરી શક્યો. હવે ખરો સકંજો કસવાનો શરૂ થયો છે. પોલીસે હવે તપાસ કરી છે કે પંચાયતની એ બેઠક કોણે બોલાવી હતી, એમાં કોણ સામેલ હતું. સાથે આરોપીઓને પૂછવામાં આવશે કે કયા કાયદાના આધારે, કયા બંધારણના જોરે બળાત્કાર જેવા ગંભીર ગુનામાં દંડ ફટકારીને મામલો રફે દફે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. પોલીસે સ્પષ્ટ કહી દીધું છે કે જો તપાસમાં સાબિત થશે કે કોઈએ પણ જાણી જોઈને આ ભયાનક ગુનાને છુપાવવાનો પ્રયાસ કર્યો છે, તો પીડિત પરિવારને ડરાવી ધમકાવીને તેમના પર દબાણ લાવવાની કોશિશ કરી છે કે પછી પુરાવાનો નાશ કરવાનો ખેલ ખેલ્યો છે, તો એ કહેવાતા ગામના મોભીઓ પણ જેલના સળિયા ગણતા હશે. કાયદો હવે એ પંચોની શાન ઠેકાણે લાવવા માટે તૈયાર છે, જેઓ પોતાને અદાલત સમજીને બેઠા હતા. આ મામલે આકરામાં આકરી કાર્યવાહી થવી જ જોઈએ.
સૌથી મોટો સવાલ એ છે કે આ દેશમાં સમાંતર ન્યાયતંત્ર ચલાવનારા આ ઠેકેદારો આખરે ક્યાં સુધી કાયદાની મજાક ઉડાવતા રહેશે? આપણને એમ લાગે છે કે આપણે એઆઈના યુગમાં જીવી રહ્યા છીએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ જેવા રાજ્યોના ગ્રામીણ વિસ્તારોમાં કાયદો બંધારણથી નહીં, પરંતુ આ ખાપ પંચાયતો અને જાતિવાદી ટોળકીઓના ઈશારે ચાલે છે. જાટ, ગુજ્જર જેવી જ્ઞાતિઓ અને સમુદાયોના નામે ચાલતી આ પંચાયતો આબરૂ, માનમર્યાદા અને ગામની પરંપરાના નામે એવા ચુકાદાઓ આપે છે જે સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય. કોઈ છોકરા છોકરીએ પ્રેમ કર્યો કે આંતરજ્ઞાતિએ લગ્ન કર્યા તો ઓનર કિલિંગના ફરમાનો છૂટે છે, સામાજિક બહિષ્કાર થાય છે. અને જ્યારે કોઈ માસૂમ પર બળાત્કાર જેવો જધન્ય અપરાધ થાય ત્યારે આ પંચો અથવા પંચાયતો અદાલત બનીને બેસી જાય છે અને લાખ રૂપિયામાં માસૂમની આબરૂનો સોદો પાડીને કેસ દબાવી દે છે. આ સામાજિક સડો દૂર કરવો જ પડશે. પોલીસ અને વહીવટી તંત્રે ખોટા આગેવાનો સામે ઝૂકવું ન જોઈએ. તેમણે પોતાની કરોડરજ્જુ સીધી રાખવી પડશે, જેથી કોઈ ગરીબ અને લાચાર પરિવાર પર પંચાયતના બાહુબલીઓ દબાણ લાવવાની હિંમત ન કરે. જ્યાં સુધી ન્યાય વેચનારા પંચોને જેલના સળિયે પાછળ ધકેલવામાં નહીં આવે ત્યાં સુધી દેશના અનેક ગામોમાં બંધારણ અને લોકશાહીના નારાઓ માત્ર ભાષણો પૂરતા જ સીમિત રહી જશે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.